મજામાં. જય હિન્દ, જય ભારત. કેટલાક દાખલાઓના સંદર્ભની અંદર કેપેસિટરનું શ્રેણી જોડાણ કોને કહેવાય, કેપેસિટરનું સમાંતર જોડાણ કોને કહેવાય એ વિશે ભણી ગયા આપણે. દાખલાના સ્વરૂપમાં અગત્યના પ્રશ્નો આજે જરા જોઈ લઈએ. એક ઉદાહરણ 2.9 છે. એમાં આવી એક આકૃતિ આપેલી છે કે જેમાં ચાર કેપેસિટર C1, C2, C3 અને C4 નું કનેક્શન આપેલું છે. આકૃતિ તમને આપેલી હશે આ રીતે, અને એ જોડાણને અહીંયા 500 વોલ્ટના સ્થિતિમાં રાખેલ છે. આ ચાર કેપેસિટર સરખા મૂલ્યના છે. 10 માઇક્રોફેરાડે દરેક કેપેસિટરની કિંમત છે. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે આ સર્કિટ માટે. સર્કિટ માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે અને છેલ્લે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો છે એ આપણે શોધવો છે. હવે વિદ્યાર્થી મિત્રો, સર્કિટ કેવી આપી છે એ જોવાની, એને સમજવા પ્રયત્ન કરવાનો. એમાંથી ઈઝી વેમાં બીજી સર્કિટ, સમતુલ્ય સર્કિટો આપણે દોરતા શીખતા જવી પડશે, તો જ પ્રશ્નને સરળ બનાવીશું. અહીંયા આ વાયર અહીંથી કાપી દો તો C1, C2 ને C3 આ ત્રણે કેવા છે, એક જ લાઈનમાં આવે. અહીંથી આ બે વાયર કટ કરી નાખો, આ પોર્શન દબાવી દો તો C1, C2 અને C3 ત્રણે એક જ લાઈનમાં હોય એવું લાગે. અહીંયા ખૂણા વાળેલા છે, ધારો કે નથી વાળેલા સમજીએ તો ત્રણે એક લાઈનમાં આવી જાય. ખ્યાલ આવ્યો? અહીંથી હું કટ કરી નાખું અને ત્યારે C1, C2, C3 ત્રણે આ એક લાઈનમાં ગોઠવાઈ ગયા અને આ ચોથું કેપેસિટર ત્યાં ત્રણ સાથે સમાંતરમાં આવે. ખ્યાલ આવ્યો? C1, C2, C3 શ્રેણીમાં અને એની સાથે C4 છે એ સમાંતરમાં જોડાય અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન તફાવત 500 આપેલો છે. તો સૌપ્રથમ હવે શું કરવું પડે? તો આ જે ત્રણેય કેપેસિટર C1, C2 અને C3 છે એ શ્રેણીમાં છે. તો આ ત્રણેય માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધવો પડે. જે સમતુલ્ય કેપેસિટન્સ મળે એની સાથે C4 છે એ સમાંતર જોડાણ છે. તો પછી આ બંનેનું, આનું સમતુલ્ય અને C4 નો પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય આપણે શોધવું પડે. શ્રેણી જોડાણ માટે આપણને ખબર છે 1/c ડેશ, કારણ કે આ ત્રણનું સમતુલ્ય 1/c ડેશ લઈ લઈએ તો 1/c ડેશ = 1/c1 + 1/c2 + 1/c3. મેં સમજાવ્યું હતું શ્રેણી જોડાણમાં 1/c = 1/c1 + 1/c2, પણ જો સમાંતર જોડાણ હોય તો c1 + c2 થાય, સરવાળો થાય. ખ્યાલ છે ને? 1/c = 1/c1 + 1/c2 આ શ્રેણી જોડાણ માટે, અને c = c1 + c2 આ સમાંતર જોડાણના સંદર્ભની અંદર. શ્રેણીની અંદર મેં લખ્યું તો આ શ્રેણી જોડાણ છે, જ્યારે આ કેવું જોડાણ છે? સમાંતર જોડાણ. અને ત્યારે દરેક કેપેસિટરની કિંમત આપે છે 10 માઇક્રોફેરાડે. તો 1/10 1/10 1/10 લસા કેટલો થશે? 10. ઉપર સરવાળો 1 + 1 + 1 એટલે 3/10. આ તો શું મળ્યું? 1/c ડેશ. ઉતાળ ના કરતા હા, એટલે આમાં વિદ્યાર્થીઓ આ જવાબ લખીને આવતા ના, પાછું આપણે ઇન્વર્સ વ્યસ્ત કરવું પડે. આ તો 1/c ડેશ છે, તો 1/c ડેશ 3/10 તો વ્યસ્ત કરના તો c ડેશ = 10 ઉપર 3 નીચે, તો 10/3 માઇક્રોફેરાડે એ સમતુલ્ય કેપેસિટન્સ આ ત્રણનું મળ્યું. ખ્યાલ આવે ને? ઉતાળ ના કરતા
કે મને ખબર છે ઘણી બધી વખતે છોકરા આટલું લખી દે અને જવાબ લખી દે 3 ના વ્યસ્ત કરવું પડે. તો આ ત્રણનો સમતુલ્ય કેપેસિટન્સ મળ્યો 10/3. હવે આની સાથે આ C4 કેવું છે? સમાંતરમાં છે. આ C' કહી દઈએ, આ C4 કહી દઈએ તો સમાંતરમાં શું થાય? બંનેનો સરવાળો થાય. તો એથી C' પ્લસ C4 નો સરવાળો. તો C' કેટલું મળ્યું? 10/3. C4 કેટલું છે? બધા સરખા છે એટલે 10 માઇક્રોફેરાડે છે. લસા લઈ લો, 3 લસા લઈ લો, ઉપર 10 30/3 તો 40/3 એટલે લગભગ 13.3 માઇક્રોફેરાડે મળે. તો આવી જે સર્કિટ છે આપેલી છે એ પ્રમાણે તો આનું સમતુલ્ય કેપેસિટન્સ 13.3 માઇક્રોફેરાડે મળે. ખ્યાલ આવ્યો? પહેલા 3 છે એ શ્રેણીમાં, ચોથું છે તે સમાંતરમાં. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના સંદર્ભમાં જોવું છે ત્યારે અહીંયા C1 C2 C3 અને C4 અને એ દરેક પરનો સમતુલ્ય વિદ્યુત ભાર ધારો કે Q છે, સરખો હોવાનો, અને આનો વિદ્યુત ભાર ધારો કે Q' છે. એટલે તમે જો આ કનેક્શન તમને અહીંયા આપી દો અહીંથી અહીંયા, તો એ વખતે C1 C2 અને C3 એ ત્રણેય પરનો વિદ્યુત ભાર સરખો, એક એટલો છે Q છે, અને આ ચોથું છે C4 એનો વિદ્યુત ભાર ધારો કે Q' છે. હવે આ અહીંથી તમે સ્થિતિમાન તફાવત આપો એનો મતલબ એ થાય કે આ બંને વચ્ચે પણ 500 આવે, આ બંને વચ્ચે પણ 500 આવે, આ બંને વચ્ચે પણ 500 સ્થિતિમાનનો તફાવત વહેંચાશે, આ માટે પણ 500 જ રહેશે. અને આથી અહીંયા જ્યારે ત્રણેય સ્થિતિમાનનો સરવાળો V1 V2 V3 બરાબર ટોટલ કેટલું છે? 500. પણ હવે V બરાબર Q/C1 તમને એક સૂત્ર ખબર હતું, કેપેસિટન્સ C અહીંયા મેં લખેલું પણ છે, કેપેસિટન્સ Q/V જો લખેલું છે. આપણે સૂત્ર મેળવ્યું છે કેપેસિટન્સ C બરાબર વિદ્યુતભાર અને સ્થિતિમાનનો ગુણોત્તર. તો એના ઉપરથી આ V ને કરતા દો તો V ઉપર Q ઉપર શું થશે? C. પણ અહીંયા 1 થશે. પહેલા માટે V1 એટલે Q/C1, બીજા માટે V2 Q/C2, ત્રીજા માટે Q/C3. વિદ્યુતભાર બધાનો કેવો રહેવાનો? એક સરખો રહેવાનો. વિદ્યુતભાર એક સરખો રહેશે. ત્રણેયમાંથી Q કોમન તો 1/C1 1/C2 1/C3. પણ તમે જુઓ 1/C1 1/C2 1/C3 એ સમતુલ્ય કેટલું મળ્યું છે? 3/10 આપણું ઓલરેડી શોધી દીધું છે. અલગથી મૂકો તો જવાબ આપવાનો જ આવશે. ડાયરેક્ટ 3/10 Q. તો હવે 500 10 ઉપર 3 નીચે, પણ આ તો સમાન જવાબ હતો આપણો માઇક્રોફેરાડે. તેથી માઇક્રો એટલે 10⁻⁶. અહીંયા વોલ્ટેજ, અહીંયા ફેરાડે એટલે એક્ચ્યુઅલી શું છે? આપણો કુલમ્બ છે. કે વિદ્યુત ભારનો એકમ કયો? કુલમ્બ. તો સાદુરૂપ આપો તો 1.7 10⁻³ કુલમ્બ જેટલો વિદ્યુત ભાર હશે. એનો મતલબ એ થાય કે C1 ઉપર વિદ્યુત ભાર, C2 પર વિદ્યુત ભાર અને C3 પરના વિદ્યુત ભારો ત્રણેય ઉપર સરખા અને એની કિંમત 1.7 10⁻³ કુલમ્બ હશે. હવે આ C4 માં આ પ્રમાણે તો Q' બરાબર CV, Q' બરાબર CV, અને એ સંદર્ભમાં Q' બરાબર C કેટલું છે? એનું મૂલ્ય કેટલું આપેલું છે? 10 માઇક્રોફેરાડ આપેલું છે. વોલ્ટેજ તો સરખા લેવાના છે 500, અહીંયા અને અહીંયા સરખા લેવાના છે. એટલે અહીંયા એનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડ ગુણ્યા 500 એ સાદું બાબો માઇક્રોફેરાડ એટલે 10⁻⁶, 5 × 10⁻³ કુલમ્બ મળે. એટલે કે C1 C2 C3 પર દરેક પર વિદ્યુતભાર 1.7 10⁻³ કુલમ્બ, અને આ જે ચોથું C4 હતું એના પર વિદ્યુતભાર કેટલો છે? 5 × 10⁻³ કુલમ્બ જેટલો વિદ્યુતભાર મળ્યો. ચારે ઉપર સરખા નથી
શ્રેણીમાં છે. એ કેવા છે? ત્રણે શ્રેણીમાં છે માટે. ક્લિયર? હવે MCQ માટે આ યાદ રાખવાનું છે તમારે. પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે MCQ માં કે સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે તો M1 L2 T-3 A-1. કેપેસિટન્સ C નું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A-1. કેપેસિટન્સ નું M-1 L-2 T4 A2. પોલરાઇઝેશન P L-2 A અને T. જ્યારે ડાયરેક્ટ અચળાંક એક પરિમાણ રહિત છે માટે ત્યાં M0 L0 T0 લખી શકીએ. એક માર્ક્સના પ્રશ્નમાં એમાં પહેલા બે છે એ વધારે અને વધારે ધરાવે છે. ઘણી રીતે પૂછાય પણ છે કે સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર કેટલું, કેપેસિટરનું પારિમાણિક સૂત્ર કેટલું. ખ્યાલ આવ્યો? હવે આ રીતે જ્યારે શ્રેણીને સમાંતર જ્યારે દાખલો ગણ્યો છે, થિયરીમાં મેં ચર્ચા કરી છે, એવું જ એક સ્વાધ્યાયનો પ્રશ્ન જોઈ લઈએ. તો એમાં દરેક 9 પિકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. કેવા જોડેલ છે? શ્રેણીમાં. આ જોડાણ કેવું હતું? શ્રેણી જોડાણ. તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? આ જ રીતે 120 વોલ્ટનો સપ્લાય સાથે જોડીએ તો દરેક પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો આ શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં આપણે આ રીતે સૂત્ર વાપરવું પડે પણ ત્રણ છે 1/C1 + 1/C2 + 1/C3. તો પહેલાની કિંમત 9 અને 9 પિકોફેરાડ છે. આ છેલ્લે લખીએ તો ચાલે. તો લસા 9 1 + 1 + 1 એટલે 3/9 એટલે 1/3 1/3. આ તો 1/C મળ્યું. વ્યસ્ત કરવો પડે. મેં કીધું ને, એ ધ્યાન રાખજો એવી રીતે. તો 1/C એના સંદર્ભમાં C બરાબર 3 પિકોફેરાડે. એટલે આ રીતે પણ લખી શકાય 3 × 10⁻12. તો આવા જ્યારે કેપેસિટર ત્રણ છે લાઇનસર ત્યારે આ જવાબ આવે. હવે વિચારો, આ જ પ્રશ્નમાં સહેજ ટ્વિસ્ટ કર્યું છે કે દરેક 9 પિકોફેરાડે કેપેસિટર ધરાવતા ત્રણ કેપેસિટરોને સમાંતરમાં જોડ્યા છે. અહીંયા જે શ્રેણી શબ્દ છે એની જગ્યાએ સમાંતર લખેલું છે. ખાલી સમાંતર લખ્યું છે તો જવાબ આ રીતે નહીં આવે. અહીંયા ત્રણનો સરવાળો કરવો પડે. કેમ? સમાંતર કીધું છે એટલે અહીંયા 9 + 9 + 9 9 9 18 ને અહીંયા 27 પિકોફેરાડે જવાબ આવે. અહીંયા ખાલી શ્રેણી ખાલી સમાંતર કર્યું છે. ઉતાવળ બિનજરૂરી નથી કરવાની. અમુક ટાઈમ પ્રશ્ન એક જેવા લાગે પણ અંદર જોવાનું શું આપેલું છે, શ્રેણી છે કે સમાંતર, સૂત્ર તરત જ બદલી જશે. એના અંદર જવાબ ખોટો પડે. ઓવર કોન્ફિડન્સ નહીં કરવાનું. ખ્યાલ આવ્યો? ઓવર કોન્ફિડન્સ નહીં. પ્રશ્ન વાંચવાનો, સમજવાનો, કયું જોડાણ આપ્યું છે એ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા 3 પિકોફેરાડે જવાબ આવ્યો. વોલ્ટેજ કેટલો આપેલો છે? 120 વોલ્ટ. આગળના દાખલામાં કીધું એ પ્રમાણે V = V1 + V2 + V3. અહીંયા પણ V = V1 + V2 + V3. મૂલ્ય બધા કેવા છે? સરખા હોય. એટલે V બરાબર અહીંયાની જગ્યાએ V' થયું. V' + V' + V' એટલે 3V' થઈ ગયા. તો V' = 3/, V વોલ્ટેજ કેટલા આપેલા છે? 120 આપેલા છે. રકમમાં કહી દીધું 120 વોલ્ટ. તો 120/3 એટલે 40 વોલ્ટ. તો આવી રીતે ત્રણ કેપેસિટરોને અહીંયા શ્રેણીમાં જોડેલા છે. 1 2 અને 3. અને અહીંયા 120 સાથે વોલ્ટ સાથે જોઈન કરેલું છે. તો દરેક કેપેસિટરના સંદર્ભમાં સમતુલ્ય કેપેસિટન્સ મળ્યું 3 પિકોફેરાડે અને દરેક કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો આવવાનો છે? વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 40 વોલ્ટ 40 વોલ્ટ 40 વોલ્ટ. તો આ રીતે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ. એટલે યાદ રાખવાનું, આવો પ્રશ્ન પરીક્ષા લક્ષી છે, તૈયારી તમારે કરવાની. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી.